નમસ્કાર દર્શક મિત્રો, સૌથી પહેલાં તમને અમારા યુટ્યુબ ચેનલની અંદર સૌથી પહેલાં તમને નમસ્કાર। તો મિત્રો, આજે જો હવામાન વિશે વાત કરવામાં આવે તો સૌથી પહેલાં તમે જોઈને ચોંકી જશો। જી હા મિત્રો, સૌથી પહેલાં તમે જુઓ કે અત્યારે પવનો છે તે ખૂબ જ ઝડપી ફેલાઈ રહ્યા છે, તેમજ પવનો દક્ષિણના પવનો જે આવી રહ્યા છે તે ખૂબ જ ગતિ સાથે આવી રહ્યા છે અને આશરે છે તે 70થી 100 એટલે કે 150 કિમી સુધીની છે મિત્રો પવન છે તે ગતિ છે એની। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કેવી ગતિથી છે તે પવન છે ફેંકાઈ રહ્યો છે અને મિત્રો આવી ગતિ છે પહેલાં આવી ગતિ ક્યારેય ન હતી। આ ખૂબ જ વધારે ગતિનું છે તે વાવાઝોડું છે તે કહી શકાય છે અને આવા પવનો છે તે દક્ષિણ તરફથી ફેંકાઈ રહ્યા છે અને ધીરે ધીરે છે તે પશ્ચિમ એટલે કે પૂર્વ તરફ છે તે તમે જઈ રહ્યા છે। તમે વિડીયોની અંદર જુઓ કે કેવી રીતે છે પવનો છે કે કઈ દિશામાંથી કઈ દિશા તરફ જઈ રહ્યા છે અને મિત્રો આ પવનને કારણે છે કેટલાક અંતરિયાળ વિસ્તારો તેમજ કેટલાક જે રણ વિસ્તારો જે સૂકા વિસ્તારો છે એમાં પણ છે તે ભર ઉનાળાની જગ્યાએ છે અત્યારે ચોમાસું છે તે થવાની છે સંભાવના રહેલી છે। મિત્રો તમે સૌથી પહેલાં વિડીયોની અંદર જુઓ કે કેવી રીતે છે એ અતિ ભારે વરસાદની છે તે અંબાલાલ પટેલ દ્વારા છે તે આગાહી કરવામાં આવી છે અને આવનાર સમયમાં છે તે ખૂબ જ મોટા વાવાઝોડું છે તે થવાની શક્યતા રહેલી છે અને આ વાવાઝોડું છે તે ધીરે ધીરે છે તે દક્ષિણમાંથી આવી અને ધીરે ધીરે છે તે ગુજરાત તરફ આવી રહ્યું છે એવી પણ સંભાવના છે તે અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવેલી છે અને આ છે તે કુલ 350 કિમી છે તે દૂર હોવાની પણ છે આશંકા અંબાલાલ પટેલ દ્વારા છે આગાહી કરવામાં આવી છે અને ધીરે ધીરે આ વાવાઝોડું છે એ ખૂબ જ નજીક આવી રહ્યું છે એવી પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। અને જી હા મિત્રો, તમે પહેલાં ક્યારેય આવું વાવાઝોડું નહીં જોયું હોય એવું આ વાવાઝોડું છે અને અત્યારથી સૌથી મોટામાં મોટું છે મિત્રો વાવાઝોડું કહી શકાય એ વાવાઝોડું છે અને આ વાવાઝોડાની આગાહી છે અંબાલાલ પટેલ દ્વારા હમણાં એટલે કે 1 એપ્રિલે છે તે કરવામાં આવી છે। મિત્રો તમે જો અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો નવા હો અને હવામાન વિભાગની માહિતી મેળવવા માગતા હો તો સૌથી પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કે જેથી હવામાનની પહેલી નોટિફિકેશન તમારામાં આવે। તો મિત્રો અંબાલાલ પટેલની આપણે આગાહી જોતા હતા તો આવી આગાહી છે તો પહેલાં ક્યારેય નહોતી કરવામાં આવી। મિત્રો તમે જોઈ શકો છો કે વિડીયોની અંદર છે તે 1 એપ્રિલના રોજ છે તે આગાહી કરવામાં આવી છે અને આવનાર સમયમાં છે મિત્રો એ મોટાથી મોટું છે તે વાવાઝોડું છે એ થવાની સંભાવના રહેલી છે। તો મિત્રો ફરીવાર તમને જણાવી દેવામાં આવે છે કે તમે જુઓ કે ગુજરાતના જે દરિયા કિનારા વિસ્તારો છે એને એલર્ટ કરી દેવામાં આવે છે તેમજ ગુજરાતના જે દરિયા કિનારામાં જે જુદી જુદી જગ્યાએ છે અલગ અલગ પ્રકારનું છે સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે કે જેના કારણે છે એ મોટી અતિસાર એટલે કે મોટી સહાની ન થાય અને લોકો બચી શકે આ માટેની પણ છે વ્યવસ્થા કરવામાં આવી છે। અને મિત્રો તમે વિડીયોની અંદર તમને જણાવી દઉં કે જે દરિયા કિનારાના જે વિસ્તારો છે એવા લોકોને છે તે ખાસ કરીને એલર્ટ કરી દેવામાં આવે છે કે એટલા એવા લોકોને છે તે દરિયો ન ખેડવા બાબતે પણ સૂચના અપાય છે તેમજ જે દરિયા કિનારે જે લોકો રહે છે એને ત્યાંથી ખસેડી અને સાવચેત જગ્યાએ છે તે રાખી દેવામાં આવે છે અને મિત્રો આવા લોકો છે એ હંમેશા સાવચેત અને સતર્ક રહે એ માટેની પણ છે એ ગુજરાત સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને આવા લોકો છે તે યોગ્ય સુરક્ષિત સ્થળે રહે એ માટે સરકારે પણ સારી સલામત અને NDRFની ટીમ પણ છે તૈનાત કરી છે કે જેના કારણે કોઈ વ્યક્તિ છે તે ડૂબતા હોય તો એને બચાવવા માટે આ NDRFની ટીમ છે તરત ઘટના સ્થળે દોડી જાય અને એને બચાવે છે। મિત્રો હવે આપણે વાવાઝોડાની વાત કરતા હતા તો આ વાવાઝોડું છે મુખ્યત્વે પશ્ચિમ તરફથી આવવાનું છે। મિત્રો આ વાવાઝોડું પશ્ચિમથી છે તે ગુજરાતના દરિયા કિનારે અથડાશે અને ધીરે ધીરે છે તે ગુજરાતમાંથી અને છેક પૂર્વ તરફ જવાનું છે એટલે કે એનો મુખ્ય પ્રવેશ દ્વાર કહી શકાય તો એ ગુજરાત છે અને આ વરસાદ લાવવાની પણ શક્યતા રહે છે, ખૂબ જ વરસાદ આવવાનો છે અને મિત્રો અને 70 કિમીથી 150 કિમી સુધીનો પવન પણ ફૂંકાવાનો છે અને મિત્રો આના કારણે છે તે ગુજરાતના કેટલાક જામનગર છે, અમદાવાદ છે, વડોદરા છે તેમજ ગુજરાતના જે દરિયા કિનારે વસતા જે શહેરો છે એમાં અતિથી અતિ ભારે વરસાદની માવઠું થવાની પણ સંભાવના રહેલી હોય છે અને જે દરિયા કિનારા વિસ્તારો છે એને અલગ પ્રકારનું સાવચેત કરી અને એને અલગ અલગ પ્રકારના છે તે ઝોન એટલે કે અલગ અલગ પ્રકારના જે સિગ્નલ પણ આપી દેવામાં આવ્યા
છે. તો મિત્રો ફરીવાર જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલમાં ફરીવાર સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન જરૂર દબાવજો. અને ફરીવાર દરિયાના કિનારાના લોકો છે તે સાવચેત